ગુજરાતમાં અને ખાસ કરી અને તમામ જો વાત કરવામાં આવે ભારતની પણ વાત હોય સ્પર્ધાત્મક જે પરીક્ષાઓ છે એને લઈ અને અનેક ચર્ચાઓ થતી હોય છે. ખાસ કરીને જીપીએસસી યુપીએસસી ની પરીક્ષાઓ હોય, આ પરીક્ષાઓને લઈ અને ચર્ચાઓની વચ્ચે હવે જે ઠાકરસિંહ રબારી છે તેમના દ્વારા એક સોશિયલ મીડિયા ઉપર નિવેદન આપવામાં આવ્યું હતું ને ત્યારબાદ આ નિવેદનને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ શું સમગ્ર મામલો છે એને લઈ અને ચર્ચા કરીશું અને આપણી સાથે આ મામલે ચર્ચા કરવા માટે ઠાકરસિંહભાઈ જોડાયા છે. ઠાકરસિંહભાઈ, સૌપ્રથમ તો નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રામ રામ બધાને મારા. જી ઠાકરસિંહભાઈ, આ આખો જે મામલો છે જેને લઈ અને તમે એક નિવેદન પણ આપ્યું છે, આખી બાબત શું છે? જીપીએસસી ની પરીક્ષા, જીપીએસસી જયારે કોઈ પણ દીકરો પરીક્ષા આપતો હોય ત્યારે એના તમામ મા બાપ, એનું મોસાળ ને ગુજરાતનો દીકરો હોય તો ગુજરાતના તમામ નાગરિકોને મેં કે મારા ગુજરાતનો દીકરો જીપીએસસી પરીક્ષા પાસ કરીને અધિકારી બનશે. હવે જયારે જી તટસ્થ પરીક્ષા આપવાની હોય, હસમુખ પટેલનું નામ એ નોન કરપ્ટન્ટ તરીકે અને એક જવાબદાર બંધારણીય હોદ્દા ઉપર બેઠા હોય, એમના તમે હું નામ સાથે લિસ્ટ આપું તો જેને 64-65% લેખિતમાં આયા છે, એને જયારે ઇન્ટરવ્યુમાં માર્કસ આપવાના થાય છે તો એને 10 ને 15 આપીને નાપાસ કરીને ઉડાડી દે છે. જેને 39% લેખિતમાં આયા છે તો એને 90 માર્કસ આપે છે. એવા આ હું નથી કેતો, રેકર્ડ પ્રૂફ એવિડન્સ આખી કોપી મારી પાસે છે. એ દીકરાઓને નાપાસ કરવા માટેના કાવતરા, કમિટેડ લોકોને કઈ રીતે પાસ કરવા, આ તો ગુજરાતની તમામ સર્વ સમાજોનું અપમાન છે. જીપીએસસી કરવા માટે દીકરો કેટલો રાત દિવસ મહેનત પરસેવો પાડ્યો હોય, એના મા બાપે કેટલા ખર્ચ કર્યા હોય, કેટલા ક્લાસોમાં ફીઓ તગડી ભરી હોય, અને જયારે પરીક્ષામાં પાસ થતો હોય કેવા ખેલ કર્યા. આદિવાસીનો એસટીનો દીકરો એને ઓપનમાં મૂકીને ટકા કાપી નાખ્યા. ઓપનની સીટો ઓબીસી એસસી એસટી ની ખબર. પછી વાત રહી ઈબીસી ની, તો ઈબીસી માં આવતા સમાજમાં કોઈ સમાજ નહીં. કમિટેડ હસમુખ પટેલ ને પસંદ આયા એ જ સમાજના ઉમેદવારો પાસ, બીજા બધા નપાસ. હવે લેખિતમાં જે ટોપ પર ગુજરાતનો અમારો દીકરો નરેશભાઈ આયદાનભાઈ આખા ગુજરાતમાં ફર્સ્ટ આવે છે, તો એને નપાસ કરવા માટે એમણે આકાશ પતાળ એક કરીને ઇન્ટરવ્યુના માર્કસ કાપી નાખ્યા. છતાં એ ટોપ ઉપર લેખિતમાં હતો એટલે માંડ બચીને 20મા નંબરે, જે ગુજરાતમાં ટોપ નંબર ઉપર આવેલા વિદ્યાર્થીને એનું જીવન રગદોળી નાખવા માટે, એમના મનસુબા પાર પાડવા, એમના સેટિંગના ઉમેદવારને જીતાડવા માટે ઇન્ટરવ્યુના માર્કસ 10 ને 15 આપવાના, અને જેના ઓછા લેખિતમાં માર્કસ છે, લેખિતમાં 39% આવે, એને ઇન્ટરવ્યુમાં 90 આપી દેવાના, માર્કસ આપી દે છે. એટલે અમારા ઉપરથી સ્પષ્ટ થાય છે કે જે લેખિતમાં ટોપર છે તો પછી ઇન્ટરવ્યુમાં એને ઓછા માર્કસ આવે જ નહીં. પરંતુ એ એક ખેલ છે ગુજરાતના યુવાનોની જીવન બરબાદ કરવા માટેનો. એના માટે તમામ કેટલાય દીકરા સીટો ઘટાડી દીધી. તમને કહું, એક અમારો ચૌધરીનો દીકરો પહેલા આ વખતે એના પહેલી પરીક્ષામાં એને લેખિતમાં ફર્સ્ટ હતો, પરંતુ એને ઇન્ટરવ્યુના માર્કસમાં કાપીને એને ફેલ કર્યો. એ જ દીકરો અમારો બનાસકાંઠાનો, એ ચૌધરી યુવાન યુપીએસસી ની પરીક્ષા પાસ કરે. જીપીએસસી કરતા યુપીએસસી અઘરી, જીપીએસસી માં તમે એને નાપાસ કરો, યુપીએસસી પાસ કરે છે. એટલે જીપીએસસી ની જે પરીક્ષા હસમુખભાઈ લે છે, હું તો કહું હસમુખભાઈ નામ કેટલું સુંદર હતું, પરંતુ હસમુખભાઈ ની કાળમુખભાઈ કેવરાય કે એમણે આ નામને નજવું છે કે તમારા ઉપર આખા ગુજરાતની સરકાર અને જનતાને વિશ્વાસ હોય કે તમે નોન કરપ્ટેડ અધિકારી છો, છતાંય તમે આવું કરો એ બિલકુલ ખરાબ વર્તન કરી રહ્યા છો. મારી પાસે તમામ દીકરાઓનું આ લિસ્ટ પડ્યું છે. જે દીકરાઓ ટોપરમાં આયા છે, પાસ થયા છે લેખિતમાં, એમના ઇન્ટરવ્યુમાં માર્કસ કાપીને એમને ફેલ કરી દીધા છે. જનરલમાં જે ઓપનમાં આવતા હતા તો એમને એ રીતે જ પરેશાન કર્યા. એમાં એસસી નો ઉમેદવાર હોય, એસટી નો હોય, ઓબીસી નો હોય કે ઈબીસી નો હોય, પરંતુ એમના મનસુબા માત્ર એમની પસંદગીના, એમને પહેલથી સૂચના મળી કે આટલા જ પાસ કરવા છે, એમનું સેટિંગ પડ્યું. તો જીપીએસસી ની પરીક્ષા ગુજરાતના દીકરાઓ કરતા હોય, આટલી મહેનત કરતા હોય, અને એમના અરમાનો રગદોળી અને કયા મનસુબા પાર પાડીને, હું તો હું કહું છું કે આ જીપીએસસી બોર્ડની જગ્યાએ હસમુખભાઈ બોર્ડ બનાવી દો. ગુજરાતમાં જો જીપીએસસી ની પરીક્ષામાં વાલા દવલાની નીતિ અપનાવે
જે તેજસ્વી દીકરાઓ છે, ટોપર છે, એમના જીવન સાથે છેડછાડ કરી અને આવા 90 માર્કસ આપવાના, જેને લિખિતમાં 39 આયા એવા વિગતવાર એમને જે ચેલેન્જ થી કહું છું, આખી મારી પાસે વિગતો છે, જેના 39% છે એના ઇન્ટરવ્યુમાં 90 કરી દીધા છે. અને જે ટોપર ગુજરાતમાં દીકરો અમારા સમાજનો નરેશ આયદાનજી છે, એ ટોપર હતો, એના ઇન્ટરવ્યુમાં માર્કસ કાપીને એને 20મા નંબરે લાવ્યો. એ દીકરો માંડ જીપીએસસી પાસ કરતો બચી ગયો, નહીતર એને ફેલ કર્યો. એવા ઘણા બધા દીકરાઓ છે જેને ઇન્ટરવ્યુના માર્કસ હસમુખ પટેલે કાપી અને એમને નાપાસ કરીને આ દીકરાઓની જિંદગી રગદોળી નાખી છે. એમને તાત્કાલિક આ બધાની હોદ્દા ઉપરથી માનનીય વડાપ્રધાન અને મુખ્યમંત્રી અને હર્ષભાઈ ડેપ્યુટી મુખ્યમંત્રી કહું છું, એમને આ હોદ્દા ઉપરથી એમની ગરિમાઓ નેવે મૂકી છે. બીજું પણ તમને ગુજરાતની જનતા મીડિયાના માધ્યમથી કહું છું, જ્યારે બંધારણીય હોદ્દા ઉપર બેઠેલો વ્યક્તિ પ્રજા વચ્ચે કોઈના લગ્નોમાં, સમારોહમાં કે ક્યાંય સેમિનાર કરવા ન જઈ શકે, એક કલેક્ટર ઉપર ભ્રષ્ટાચારનો આરોપ ચાલી રહ્યો છે, એમની મીટિંગ મળી એમના સમાધાન માટેની, એમાં પણ એમની હાજરી છે, એમના સેમિનારોમાં હાજરી છે. તમે આ રીતે સેમિનારોમાં વિદ્યાર્થીઓમાં જતા હો અને જ્યારે ગુજરાતની જીપીએસસીની પરીક્ષા લેતા હો, ત્યારે તમે 100% આ બિન વિવાદી ભરતી નથી કરતા. તટસ્થતા તમે ગુમાવી ચૂક્યા છો. માત્ર ને માત્ર એમના સેટિંગ પડીને જે દીકરાઓને પાસ કરવાના એમને જ પાસ કરવા છે. જે લિખિતમાં ઓછા માર્કસ વાળા છે એમને ઇન્ટરવ્યુમાં વધુ માર્કસ આપીને પાસ કરે છે. અને જે ટોપર દીકરાઓ છે એમના ઇન્ટરવ્યુના માત્ર 10 ને 15 ગુણ આપી અને એમને ફેલ કરવાનું જે કાવતરું કર્યું છે, ફરીથી પરીક્ષા લેવડાવી જોઈએ. આ દીકરાઓ સાથે જે અન્યાય થયો છે, તમામ પ્રજા ટૂંક સમયમાં આંદોલન કરશે અને રોડ રસ્તા ઉપર ઉતરશે. એની સમગ્ર જવાબદારી એ ગુજરાત સરકારની ને હસમુખ પટેલની રહેશે. જી ઠાકરસિંહભાઈ, આખી બાબતને લઈ અને તમે વાત તો કરી છે. અહીંયા એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશું. ખાસ કરી અને જીપીએસસી ની પરીક્ષા આટલા વર્ષોથી લેવાઈ રહી છે અને હાલ આખી બાબતને લઈને કેમ સવાલો થઈ રહ્યા છે? ખાસ કરીને આના પહેલા પણ આવી કોઈ ઘટના આવી હતી કે આ વર્ષે જ થયું છે? અગાઉ મેં તમને કીધું, અગાઉ પણ પરીક્ષા લીધી, એમાં બનાસકાંઠાનો એક ચૌધરી યુવાન જે ટોપર હતો, એને ઇન્ટરવ્યુના માર્કસમાં અન્યાય કરીને ફેલ કર્યો. એ દીકરો યુપીએસસી ની એના પછીની પરીક્ષા આવે છે, એ યુપીએસસી ની પરીક્ષા પાસ કરે છે. જે તમે જેને ઇન્ટરવ્યુના માર્કસમાં ફેલ કરો છો, એ જ વિદ્યાર્થી જીપીએસસી ની પરીક્ષામાં તમે જેને નાપાસ કર્યો છે, એ યુપીએસસી ની પરીક્ષા આપે છે. તો શું યુપીએસસી બોર્ડ ખોટું છે? જે સેન્ટ્રલનું બોર્ડ છે એ પાસ કરે છે. અને તમને લિસ્ટ આપું વિગત સાથે, માત્ર ને માત્ર એક જ કમિટેડ લોકો જ પાસ થયા. 15 લેવાના હતા, એમાંથી 11 એક જ અટક વાળા ઉમેદવારો છે. શું બીજા બધા કોઈ હોશિયાર નથી, જેનામાં કાબિલિયત નથી? અને એવું કેમ કે લેખિતમાં તમે પરીક્ષા આપી છે તો ટોપર છે, તો ઇન્ટરવ્યુમાં એવું કયું થઈ ગયું કે તમે એને 100 માંથી જે ઓછા માર્કસ આવ્યા છે લેખિતમાં, એને 90 આપો છો, અને લેખિતમાં જે ટોપર્સ છે એને તમે 15 ને 10 માર્કસ આપીને એને ફેલ કરવાનું કાવતરું કરો છો. એ હસમુખ પટેલે ઈરાદાપૂર્વક કર્યું છે. જે ગુજરાતની જનતા સમક્ષ જ્યારે જરૂર પડે ત્યારે તમામ આંકડાઓ એ વિદ્યાર્થીઓના નામ સાથે, લિસ્ટ સાથે, કે લેખિતમાં કોના કેટલા માર્કસ છે અને તમે ઇન્ટરવ્યુમાં એના માર્કસ કાપીને જેને ફેલ કર્યો છે, એવા તમામ વિદ્યાર્થીઓના લિસ્ટ સાથેના મારી પાસે નામો છે. હસમુખ પટેલને ચેલેન્જ કરું છું કે જો તમે સાચા હો તો આવો મારી સામે ડિબેટ કરવા. હું તમને આ ગુજરાતના જીપીએસસી આપેલ તમામ વિદ્યાર્થીઓના નામ સાથે, વિગત સાથે, કે એના લેખિતમાં 64, 65, 70% છે, એમને તમે ઇન્ટરવ્યુમાં 10-15 કરીને એમને ફેલ કરવાનું કાવતરું કર્યું છે. એ હું નથી કહેતો, તમારી વેબસાઇટ ગુજરાત સરકારની અને તમે મૂકેલા આંકડાઓ કે છે, એ આંકડાઓ સાથે એમને એવિડન્સ આપવા તૈયાર છું. અને ગુજરાતની તમામ જનતાને ખબર છે. એટલે હું તો ગુજરાતના તમામ ઓબીસી, એસટી, એસસી અને ઈબીસી માં આવતા તમામ સમાજોએ આ આંદોલનમાં સહકાર આપીને ગુજરાતભરમાં લડાઈ લડવી જોઈએ. જ્યાં સુધી હસમુખ પટેલ ને નહીં હટાવવામાં આવે ત્યાં સુધી હવે પછી જીપીએસસી ની પરીક્ષા આવા લોકો સાથે હસમુખ પટેલ જે ગુજરાતમાં જાતિવાદ ફેલાવવાનું ઝેર ઉભા કર્યું છે અને ગુજરાતના યુવાનોને બરબાદ કરવાનું કામ કર્યું છે, કે જે યુવાન રાત દિવસ કાળી મજૂરી કરીને સતત 18 કલાક વાંચીને જીપીએસસી ની પરીક્ષા આપતો હોય અને એના અરમાનોને તળિયા ઝાટક કરીને ઈરાદાપૂર્વક જે એને ફેલ કરવાના કાવતરા કર્યા છે, એને કુદરત તો માફ નથી કરવાનો. પરંતુ જો ના છૂટકે સરકાર નિર્ણય નહીં લે તો અમે સૌ સુઓ મોટો પીઆઈએલ કરી અને હાઈકોર્ટના દરવાજા ખખડાવશું. અને અમને હાઈકોર્ટ ને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે કે આના ઉપર ગંભીરતા હાઈકોર્ટ લેશે.
જી ઠાકરસિંહભાઈ, આખી બાબતને લઈ અને આપ અમારી સાથે જોડાયા અને ચર્ચા કરી એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ આપ. જી ખાસ કરીને આજે આખી બાબત સામે આવી અને ઠાકરસિંહભાઈ રબારી દ્વારા આજે આખી વાત કરવામાં આવી છે, એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.